સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અહંકારનો અંત। એક વખતની વાત છે। ઉત્તર ગુજરાતના એક મોટા શહેરમાં કાનજીભાઈ નામના વેપારી રહેતા હતા। તેઓ ખૂબ જ ધનિક હતા। સોના ચાંદી જમીન મકાન બધું જ હતું। પૈસા અને પ્રતિષ્ઠાથી આખું શહેર તેમને ઓળખતું। પણ ધનની સાથે કાનજીભાઈમાં અહંકાર પણ વધી ગયો। કોઈ ગરીબ માંગે તો કહેતા, હું કોઈની મદદ કરવા નથી બેઠો, મારું ધન મારા પરિશ્રમથી કમાયું છે, બીજાને શા માટે આપવું। એક દિવસ શહેરમાં એક સંત આવ્યા। લોકો એમના દર્શન કરવા ઉમટી પડ્યા। કાનજીભાઈએ પણ નક્કી કર્યું કે તેઓ જઈને પોતાનું વૈભવ બતાવે। તેઓએ સંતને સોનાની થાળી ભેટમાં આપી। સંતે થાળી જોઈ પણ સ્મિત સાથે પાછી આપીને કહ્યું, મને સોનું નથી જોઈએ, મને તો ફક્ત નિષ્કપટ હૃદય જોઈએ। કાનજીભાઈ ગુસ્સો આવ્યો। તેઓને કહ્યું, મારા જેવા ધનિકને તમે ઠુકરાવો છો? આખું શહેર મારી પાસે મદદ માગે છે। સંત શાંતિથી બોલ્યા, ધનથી નથી, દયાથી માણસ મોટો બને છે। તારો અહંકાર જ તને સચ્ચો ધનિક બનાવવામાં રોકે છે। કાનજીભાઈ ગુસ્સે ત્યાંથી નીકળી ગયા। થોડા મહિના બાદ કાનજીભાઈના વેપારમાં ભારે નુકસાન થયું। ધન, મકાન, દુકાન બધું જ ખસી ગયું। જે લોકો પહેલા નમતા હતા તે જ હવે દૂર થઈ ગયા। નિરાશામાં કાનજીભાઈ ફરી એ સંત પાસે ગયા। આંખોમાં આંસુ લઈને બોલ્યા, મારું બધું ખોવાઈ ગયું, હવે શું કરું? સંતે હાથ પર હાથ મૂકી કહ્યું, હવે તારી અંદરનો અહંકાર ખોવાઈ ગયો છે। આજથી બીજાની સેવા કર, જે મળે તેને વહેંચ, એ સાચું ધન છે। કાનજીભાઈ આ શીખ હૃદયમાં ઉતારી। તેઓએ ગામ શહેર સેવા શરૂ કરી। ભૂખ્યા લોકોને ભોજન આપવાનું શરૂ કર્યું। અનાથ બાળકો માટે શાળા ખોલી। ધીમે ધીમે તેઓને માન અને સન્માન પાછું આવ્યું। પણ હવે તેઓને ગર્વ ન હતો, ફક્ત કૃતજ્ઞતા હતી। વાર્તાનો સાર, અહંકારથી માણસ મોટો નથી બનતો। સાચી મહાનતા સેવા, દયા અને વિનમ્રતામાં છે। ધન ખોવાય તો પાછું મળી શકે, પણ હૃદયની નમ્રતા ખોવાય તો જીવન ખાલી થઈ જાય છે। જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો। સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી।